નમસ્તે દોસ્તો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે મારો એક સ્કૂલનો ફ્રેન્ડ છે જે ઘણા ટાઈમથી ગાડી શીખવાનું કહેતો હતો, પણ મને ટાઈમ મળતો નહોતો એને શીખવાડવાનું। આજે એને ફાઇનલી ગાડી શીખવાડવાની છે, તો એનું નામ જાણી લઈએ। પહેલાં તો શું નામ છે તારું? ચૌહાણ અજય। અજયભાઈ, ક્યારે તમે ગાડી ચલાવેલી છે? આજ પહેલા ક્યારે આપણે ગાડી ચલાવી નથી, બાઇક શીખેલા છીએ એટલે ક્લચ શું કહેવાય, બ્રેક શું કહેવાય એ આપણે આઈડિયા છે, પણ ફર્સ્ટ ટાઈમ આપણે સોરાભાઈ જોડે ગાડી શીખી રહ્યા છીએ। તો તમે ચિંતા ના કરશો, તમને બધું એકદમ ઝીરોથી શીખવાડીશ। તો ગાડી ચલાવતા પહેલા મારા ભાઈ ગાડીની સિસ્ટમ સમજવી બહુ જરૂરી છે। એક્સિલેટર કોને કહેવાય, બ્રેકનું વર્કિંગ કેવું હોય, ક્લચ શું કહેવાય, આપણું સ્ટેરિંગ કંટ્રોલિંગ કોને કહેવાય, તો તમને હું બધું એકદમ ઝીરોથી શીખવાડીશ, બરાબર? તો ચાલો આપણે દોસ્તો વિડીયો સ્ટાર્ટ કરીએ। જો અજયભાઈ, પગમાં છે ને 3 વસ્તુ આવશે। આ પહેલું છે એક્સિલેટર છે, આ બ્રેક છે। આપણો જમણો પગ બંને બાજુ યુઝ થશે। બ્રેકની જરૂર પડે તો આપણે બ્રેક ઉપર લાવવાનું હોય, એક્સિલેટરની જરૂર પડે તો એક્સિલેટર ઉપર, ઓકે? આ ક્લચ છે, આપણો ડાબો પગ હંમેશા આવી રીતે ક્લચ ઉપર જ રાખવાનો હોય। જ્યારે જરૂર પડે ત્યારે ક્લચ આપણે આવી રીતે દબાવવું પડે। તો ક્લચનો યુઝ ક્યારે થશે? તો આપણે પહેલા બીજા ગિયરમાં ટ્રાફિકવાળા એરિયામાં હશું તો ક્લચ દબાઈને આપણે બ્રેક મારવાનું આવશે। આ ગિયર છે, ગિયર ચેન્જ કરતી વખતે આપણે ક્લચ દબાઈને ગિયર ચેન્જ કરવાનું આવશે। તો આ ડાબા પગને તમારે અહીંથી હલાવવાનું નહીં, આવી રીતે ક્લચ ઉપર જ રાખવાનો। જ્યારે હું તમને ક્લચ દબાવવાનું કહું ને ત્યારે આખો આવી રીતે ડાયરેક્ટ દબાવવાનો છે, અને છોડવાનું કહું ને એટલે નોર્મલી આવી રીતે ધીમે ધીમે શાંતિથી છોડવાનું। ક્લચ કોઈ દિવસ આમ ડાયરેક્ટ ના છોડ દેવાય, નહીંતર તરત ગાડી આપણી ઝાટકો મારી બંધ થઈ જશે, ઓકે? અને જે બ્રેક છે ને એ ગાડીની બ્રેક બી પાવર બ્રેક હોય ને, એટલે આજે હું તમને ખાલી એ શીખવાડીશ કે ગાડી ઉપાડવાની કેવી રીતે હોય અને બ્રેક કેવી રીતે મારવાની હોય, ઓકે? પડી ખબર? પછી જુઓ, આ ગેર છે અજય, ગેરનો મેપ ઉપર એની ઉપર દોરેલો છે। જો હાલ જ્યાં છે ને ત્યાં આપણે મિડલમાં છીએ, મતલબ કે વચ્ચે છીએ, એને ન્યુટ્રલ કહેવાય। જો આપણી ગાડી ન્યુટ્રલમાં હશે ને તો ગેર આપણો આવી રીતે બંને બાજુ મૂવ થશે, અને કોઈ બી ગેરમાં હશે તો ગાડી મૂવ થશે નહીં। તો આપણે આવી રીતે સેન્ટરમાં લાવી, આવી રીતે પગમાં ક્લચ આખો દબાઈ અને ગેરને આવી રીતે મૂવ કરાવીને પહેલાં તો ચેક કરી લેવાનું હોય કે કન્ફર્મ આપણી ગાડી ન્યુટ્રલ ઉપર છે, ઓકે? પડી ખબર? પછી જો અજયભાઈ, આ સ્ટેરિંગ છે, સ્ટેરિંગ બી આપણું પાવર સ્ટેરિંગ હોય ને તો આપણે ધ્યાન રાખવું પડશે કે જેમ જેમ આપણે વળાંકની જરૂર હશે ને એના હિસાબથી આપણે સ્ટેરિંગ વળાવતું રહેવું પડશે, અને જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એટલું સ્ટેરિંગ આપણે સીધું કરતું રહેવાનું છે। તો ધારો કે રાઈટ ટર્ન હોય તો જરૂર પડે એટલું તમારે આવી રીતે રાઈટ સાઈડ વાળવાનું, જેમ જેમ જરૂર લાગે એટલું, અને જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એમ પાછું આ પોઝિશનમાં સ્ટેરિંગ આપણે સીધું કરી લેવાનું। એવી રીતે લેફ્ટ સાઈડ ટર્ન હોય તો જરૂર પડે એટલું આવી રીતે લેફ્ટ સાઈડ વાળવાનું, જેમ જેમ ટર્ન હોય એમ, અને જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એમ પાછું સ્ટેરિંગ સીધું કરી દેવાનું। પછી અમુક ટર્ન છે ને એવા પણ આવશે કે યુ ટર્ન મારવાનું હોય કે શોર્ટ ટર્ન હોય, તો એવા ટાઈમે આપણે થોડું વધારે સ્ટેરિંગ વાળવું પડે અને થોડું સ્પીડમાં વાળવું પડે। પછી એવા ટાઈમે જો આપણે આમાં થોડું કે આમાં વાળીએ ને તો ના ચાલે, આપણો ટર્ન ખોટો થઈ જશે। તો સ્પીડમાં વળાવવા માટે કેવી રીતે વળાવીશું? તો જો બંને હાથની પોઝિશન તમારે આવી રીતે રાખવાની સામસામે। પછી રાઈટ ટર્ન મારવાનું કહું ને એટલે આવી રીતે હાથ ફરાવવાના, પછી જેવો જમણો હાથ અહીંયા આવે ને એટલે અહીંથી છોડીને ઉપર લાવી દેવાનો, આવી હાથ સામે લઈ દેવાનો। હવે એ જ વસ્તુ આપણે ફટાફટ કરવું છે તો આવી રીતે, જો ફૂલ થઈ ગયું આવી રીતે ઘુમાવવાનું આવે, ઓકે? આપણે હાથ ખાલી સ્ટેરિંગ ફરાવતી વખતે આમ લોક ના થઈ જાય, ધ્યાન રાખવાનું। એવી રીતે લેફ્ટ સાઈડ ટર્ન મારવો હોય તો ડાબો હાથ અહીંયા આવે, અહીંથી છોડીને ઉપર લઈ દેવાનો, આરે હાથ સામે લઈ દેવાનો। એ જ વસ્તુ આપણે ફટાફટ કરવું છે તો આવી રીતે, ઓકે? ડન। આપણે હાથ ખાલી સ્ટેરિંગ ફરાવતી વખતે આમ લોક ના થઈ જવા જોઈએ કે એવા ટાઈમે આમ થોડું ના ફરે, આપણે ધ્યાન રાખવું પડે, ઓકે? પછી જો અહીંથી વચ્ચેથી હોર્ન વાગશે, કોઈ વચ્ચે આવે તો આવી રીતે હોર્ન મારવાનું છે, પણ તમારે તમારા હાથ આવી રીતે સ્ટેરિંગ ઉપર જ રાખવાનો હોય। આપણે હોર્ન આવી રીતે બંને બાજુથી અંગૂઠા વડે મારી શકાય, ઓકે? પછી જો છે આ ઇન્ડિકેટર કહેવાય, સાઈડ સિગ્નલ માટે હોય। આપણે એક સ્ટેપ નીચે કરીશું તો રાઈટ સાઈડનું સાઈડ સિગ્નલ ચાલુ થશે, ઉપર ક્રોસમાં કરીશું તો લેફ્ટ સાઈડનું થશે। હું તમને એમ કહું કે અજયભાઈ રાઈટ સિગ્નલ આપો તો આમ પકડીને આમ નીચે નહીં કરવાનું, આપણો હાથ ક્યાં હોવો જોઈએ? સ્ટેરિંગ ઉપર, આ ફિંગરથી આપવાનું। રાઈટ કહું તો નીચે કરવાનું, લેફ્ટ કહું તો ઉપર કરવાનું।
એ ખાલી આપણે આપવાનું જ રહેશે. આપણો ટર્ન પતી જશે ને એટલે સાઈડ સિગ્નલ એની જાતે બંધ થઈ જશે, કેમ કે સ્ટીરિંગમાં કનેક્ટેડ હોય. ઓકે, સમજાયું? પછી જો એની ઉપર જે સ્વિચ છે ને એ લાઇટ ચાલુ કરવા માટે છે. એક સ્ટેપ ઉપર કરીશું તો મીટરની લાઇટ ચાલુ થશે. એનાથી એક સ્ટેપ આગળ કરીશું તો મેન આપણી આગળની હેડલાઇટ ચાલુ થઈ જશે. રાત્રે આપણે ડ્રાઇવિંગ કરો લાઇટ ચાલુ કરવા માટે. ઓકે, સમજાયું? પછી આને 2 સ્ટેપમાં નીચે કરી દઈશું એટલે લાઇટ આપણી બંધ થઈ જશે. જો અજયભાઈ, તમે કોઈ બી ગાડીમાં બેસો ને એટલે ગાડી ચાલુ કરતા પહેલા આપણે હંમેશા 5 વસ્તુ ચેક કરીને બેસવું પડે કે પહેલા તો આપણે ગાડી ચલાવવા માટે રેડી છે કે નહીં. ઓકે, તો પહેલું તમારે ચેક કરી લેવાનું સીટની પોઝિશન. તો જો સીટના નીચે અહીંયા તમે હાથ મૂકશો ને એટલે એક નીચે સળિયો હોય, એ સળિયો ઉપર કરી સીટના પુશ કરીશું ને એટલે સીટ આવી રીતે આગળ પાછળ એડજસ્ટ થશે. તો આપણી સીટ આપણે કેટલી રાખવાની હોય તો તમારે ક્લચ દબાઈને જોઈ લેવાનું કે પગમાં ક્લચ ચેક સુધી દબાય છે કે નહીં, બેસવામાં કમ્ફર્ટેબલ છે કે નહીં. ઓકે, બીજું છે સીટ બેલ્ટ બાંધી લેવાનું, ક્યારે ભૂલવાનું નહીં. ઓકે, તો જો આ પટ્ટા અહીંથી ખેંચીશું, પટ્ટો બહાર આવશે, આ હુક પકડીને અહીંયા ભરાઈ દેવાનું. જમણો હાથ આવી રીતે બેલ્ટની અંદર આવશે. ઓકે, પછી ત્રીજું આવશે હેન્ડ બ્રેક. તો હેન્ડ બ્રેક શા માટે આવે તો ગાડી જ્યારે આપણે પાર્કિંગમાં મૂકીએ ત્યારે આપણે આને ઉપર ખેંચીશું એટલે આપણી ગાડી લોક થઈ જશે. જે હશે તેની તે રહેશે, આગળ પાછળ નહીં થાય. પછી જ્યારે આપણે ગાડી ચલાવવાનું થાય ને ત્યારે આપણે આને નીચે કરવું પડે, મતલબ કે અનલોક કરવું પડે. તો અનલોક આને જ્યારે નીચે કરીએ ને ત્યારે પગની બ્રેક તમારે દબાઈ દેવાની, એટલે કદાચ તમારી ગાડી ઢાળમાં હોય તો ક્યાંય આગળ પાછળ જતી ના રહે. પછી જો આને નીચે કરવા માટે શું કરવાનું તો આવી રીતે અધ્ધર ખેંચવાનું, બટન દબાવવાનું, પછી નીચે કરી દેવાનું. ઓકે, આ અનલોક થઈ ગઈ. જ્યારે આપણે લોક કરવાનું થાય ને ત્યારે બટન નહીં દબાવવાનું, ત્યારે લોક કરવા માટે ખેંચવાનું ડાયરેક્ટ. ઓકે, પડી ખબર? પછી જો ચોથું છે ગેર ન્યુટ્રલ ચેક કરી લેવાનું. કદાચ આપણી ગાડી ભૂલથી ગેરમાં હોય તો આપણે સ્ટાર્ટ કરતા પહેલા આવી રીતે સેન્ટરમાં એટલે કે ન્યુટ્રલ ઉપર લઈ દેવું પડે. હવે ન્યુટ્રલ ગેર છે ને અહીંયા દોરેલો ના હોય, જો બીજા બધા ગેર દોરેલા છે, ન્યુટ્રલ નથી. એ ચેક કરવા માટે આ જે લાઈન છે ને આખી લાઈન ન્યુટ્રલની લાઈન કહેવાય. ન્યુટ્રલમાં હશે તો ગેર આપણો આવી રીતે બંને બાજુ મૂવ થશે, અને કોઈ બી ગેરમાં હશે તો મૂવ થશે નહીં. તો આપણે આવી રીતે સેન્ટરમાં લાઈન આવી રીતે હલાવી જોઈ લેવાનું. હવે પાંચમું છે સેન્ટર મિરર. અહીંથી તમને પરફેક્ટ પાછળનું દેખાય ને એવી રીતે સેટ કરીને બેસવાનું છે, અને અહીંથી બંને મિરરમાં સાઈડનું પરફેક્ટ દેખાય ને આ બાજુનું રાઈટનું અને પેલી બાજુનું લેફ્ટનું, એવી રીતે 3 મિરરમાં પરફેક્ટ દેખાય એવી રીતે સેટ કરી બેસવાનું છે. હવે આટલું 5 વસ્તુ અજયભાઈ દરરોજ તમારે અહીંયા ચેક કરી લેવાનું છે ગાડી ચાલુ કરતા પહેલાં. ઓકે, અને ફ્યુચરમાં તમારી ગાડી પણ ચલાવવાનું થાય કોઈ બીની ગાડી તો જ્યારે બી આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસીએ ને એટલે આટલું 5 વસ્તુ ચેક કરવાનું, કોઈ દિવસ ભૂલવાનું નહીં. એટલે આપણે ગાડી ચલાવવામાં કંઈ પ્રોબ્લેમ ના આવે. બરાબર? તો જો હવે પછી આવી મેન્યુઅલ કાર હોય ને અને આપણે ગાડી ચાલુ કરીએ ને તો ગાડી તમારે આદત પાડવાની કે ગાડી હંમેશા ક્લચ દબાઈને જ ચાલુ કરવાની. કેમ ક્લચ દબાઈને ચાલુ કરવાની તો કદાચ મારી ગાડી ભૂલથી ગિયરમાં રહી ગઈ હોય અને હું આમ ક્લચ દબાવ્યા વગર ડાયરેક્ટ સેલ માર દઉં અને આગળ કંઈ વ્હીકલ પડ્યું હોય તો સીધું ઝાટકો મારી અથડાઈ જશે એને. તો તમારે આદત પાડવાની કે ગાડી ક્લચ દબાઈને જ ચાલુ કરવાની. ક્લચ દબાઈને આપણે ચાલુ કરીશું, ભૂલથી બી ગાડી ગિયરમાં બી હશે તો કંઈ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, તો જો હવે છે ને અજયભાઈ તમને ફર્સ્ટ ગિયરમાં કેવી રીતે ગાડીને ઉપાડવું અને બ્રેક મારવું આજના દિવસ માટે આપણે એટલું બેઝિક કંટ્રોલ શીખીશું. બરાબર? તો જો અજયભાઈ પહેલાં તો આવી રીતે ક્લચ દબાવી અહીંયા કી હોય છે આપણે આગળ ઘુમાવીશું અહીંથી એટલે આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. પછી મારો ક્લચ દબાવેલો છે, બ્રેક બી દબાવેલી છે. હવે ફર્સ્ટ ગિયર કરવો પડશે આપણે તો આવી રીતે મેં ક્લચ દબાવ્યો, લેફ્ટ સાઈડ ઉપર કર્યું, ફર્સ્ટ ગિયર થઈ ગયું. હવે ફર્સ્ટ ગિયર કરીને જે આપણે ક્લચ છોડીએ છીએ ને એ મેન હોય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે કંટ્રોલ રાખીને ક્લચ છોડવું પડે એકદમ ધીરે ધીરે. તો જો હું ફર્સ્ટ ગિયરમાં ધીરે ધીરે તમને એકવાર ક્લચ છોડીને બતાવું છું અને બ્રેક મારીને બતાવું છું, પછી એની પ્રેક્ટિસ તમારે મને કરીને બતાવવાની છે. બરાબર? તો જો જ્યારે પહેલો ગિયર હોય ને મારા ભાઈ તો કોઈ દિવસ ઉતાવળ નહીં કરવાની, એકદમ શાંતિથી ધીમે ધીમે ક્લચ છોડવાનો. બરાબર? તો જો આવી રીતે શાંતિથી ધીમે ધીમે ક્લચ છોડવાનો. પછી સ્ટાર્ટિંગનો હાફ ક્લચ આવશે ને એટલે આપણી ગાડી સ્ટાર્ટ થશે. જો આપણી ગાડી સ્ટાર્ટ થઈ એ હું તમને બતાવી દઉં. સ્ટાર્ટ થઈ ગઈ અજયભાઈ. પછી જેવા બહાર આવ્યા સ્ટેરિંગને
ગાડીથી બહાર આવ્યા, સ્ટેરિંગ સીધું કર્યું અને થોડું સાઈડમાં લીધું. ઓકે, હવે જો આપણી ગાડીનો આટલો ક્લચ છોડવાનો કે ગાડીની સ્લો મૂવમેન્ટ પકડી રાખવાની. આપણે આખો ક્લચ સ્ટાર્ટિંગમાં છોડી ના દેવાય. હવે બ્રેક મારવાનું થાય તો પાછો ક્લચ પગમાં આવી રીતે તમારે આખો દબાઈ દેવાનો, પછી બ્રેક ઉપર પગ લાવવાનો અને ધીમે રહીને બ્રેક મારી ઊભી રાખવાની. હવે આની પ્રેક્ટિસ છે ને તમારે મને કરીને બતાવવાની છે, બરાબર? અજયભાઈ રેડી ગાડી ચલાવવા માટે તમે? તો હવે ગાડી ચાલુ કરતા પહેલા મેં તમને જે 5 વસ્તુ સમજાવી ને એ સેટ કરી દો. તો પહેલા શું જોઈ લેવાનું? આપણે સીટ જોવાની. હા, સીટ જોઈ લો, સેટ કરો. ક્લચ પગમાં દબાઈને જુઓ, ક્લચ આખો દબાય છે. ઓકે, હવે બીજું શું કરવાનું? સીટ બેલ્ટ બાંધી લેવાનું, ક્યારે ભૂલવાનું નહીં. ઓકે, સરસ. હવે પગમાં બ્રેક દબાવો પહેલા, પછી આપણે હેન્ડ બ્રેક ડાઉન કરી લો. સરસ. ઓકે, હવે છે ને ચોથું વસ્તુ છે અજયભાઈ, આપણે ગિયર ન્યુટ્રલ ચેક કરો તો. ન્યુટ્રલ છે એ તમને કેવી રીતે ખબર પડી કે ગિયર આપણે ન્યુટ્રલ છે? બંને બાજુ મૂવ થાય છે. ઓકે, હવે પાંચમું છે સેન્ટર મિરર અને બંને સાઈડ મિરર જોઈ લો. એમાં દેખાય છે ને કમ્પ્લીટ? ઓકે, આ બરોબર છે. ઓકે, પેલી બાજુ. ઓકે, હવે છે ને અજયભાઈ, હાલ મેં તમને ગાડી આપણે સ્ટાર્ટ કરવાની છે. તો હવે ક્લચ દબાવી પહેલા ગાડી સ્ટાર્ટ કરો. ક્લચ દબાવો અજયભાઈ, દબાવેલો છે ને? હવે ગાડીમાં સેલ મારો, થઈ ચાલુ. બસ, સરસ. હવે ક્લચ દબાવેલો છે આપણો. હવે પહેલો ગિયર કરો. સરસ, વેરી ગુડ. હવે ધ્યાન સામે રાખવાનું, આપણે ધીરે ધીરે ક્લચ કેટલો છોડવાનો? ગાડીની સ્ટાર્ટિંગ મુવમેન્ટ આવે એટલો. ઓકે, તો ચલો ક્લચ છોડવાનું સ્ટાર્ટ કરો ધીરે ધીરે. તો ગાડી સ્ટાર્ટ થઈ. ઓકે, પડી ખબર અજયભાઈ? હવે ફરી ક્લચ આખો દબાવી દો અને થોડી બ્રેક મારો તો ધીમેથી. સરસ, ઊભી રહી. હવે ફરી થોડી આગળ લઈ જાઓ, ધીરે ધીરે ક્લચ છોડો. થોડું મારી બાજુ લો સ્ટેરિંગ, સાઈડમાં લો થોડું, હજુ સાઈડમાં લો. હવે ફરી ક્લચ દબાવી દો, સીધું કરો, ધીમે રહીને બ્રેક મારીને ઊભી રાખો. પડી ખબર બ્રેકનું વર્કિંગ અને ફર્સ્ટ ગિયરમાં કેવી રીતે ગાડી સ્ટાર્ટ થાય છે? ફરી એકવાર ચલો, ધીરે ધીરે શાંતિથી ક્લચ છોડો, ઉતાવળ કરવાની નહીં. જ્યારે જ્યારે પહેલો ગિયર હોય ને મારા ભાઈ, આવી રીતે શાંતિથી આપણી ગાડી સ્ટાર્ટ થવી જોઈએ. ઓકે, ફરી ક્લચ દબાવો અજયભાઈ, ધીમે રહીને બ્રેક મારીને ઊભી રાખો. ઓકે, પડી ખબર? હવે ગાડી ન્યુટ્રલ કરી દો. સરસ. જો અજયભાઈ, આ જે મેં તમને શીખવાડ્યું ને ફર્સ્ટ ગિયરમાં ઉપાડવું અને બ્રેક મારવું, આ મારા ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આવું વસ્તુ છે ને ગમે ત્યારે જ્યારે આપણી ગાડી ઊભી રહી છે ને ટ્રાફિકમાં કે સિગ્નલ ઉપર કે ગમે ત્યાર પછી આપણને આ આવડવું જોઈએ. માની લો કે આપણી આગળ ટ્રાફિક છે, બરાબર? હવે જેવી સામેવાળી ગાડી આગળ જાય તો આપણે આગળ વધવું પડે. તો ત્યારે આપણે આવી રીતે પહેલો ગિયર કરીને ગાડીને ધીમે ધીમે આગળ લઈ જતા આવડવું જોઈએ. પછી સામેવાળો બ્રેક મારે છે તો આપણે બી બ્રેક મારવી પડે. તો આવી રીતે ક્લચ દબાઈ બ્રેક મારતા આવડવું જોઈએ. એટલે ફર્સ્ટ ગિયરમાં ઉપાડવું અને બ્રેક મારવું, આ બે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે જુઓ, જ્યાં મને જરૂર લાગશે ને ત્યાં હું કાલથી તમને રેગ્યુલર થોડી બ્રેક કરાવડાવીશ. પણ તમારે એ ધ્યાન રાખવાનું કે ક્લચ દબાઈને બ્રેક મારવાની અને એકદમ ધીરે ધીરે મારવાની. હવે આગળના નેક્સ્ટ ડે હું તમને આગળનું આપણે જજમેન્ટ કેવી રીતે લેવાનું હોય, આપણે શું ધ્યાન રાખવાનું હોય, સ્ટેરિંગ કંટ્રોલિંગ કેવી રીતે કરવાનું હોય એ શીખવાડીશ, બરાબર? પણ તમને પણ દોસ્તો જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી કાર એક ડ્રીમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ચલો દોસ્તો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.